જય જવાન જય કિસાન। આપણે આજે સરકારી કેસરસિંહ ગોળિયા આવી ગયા છે અને ખેતી પોતે મરચાંની ને આ બધી કરી છે। અમને મુલાકાતે આવ્યા છે તે આપણે થોડી મુલાકાત લઈએ ખેડૂત ભાઈથી। થોડું જણાવો ને આપણું નામ પહેલું। ચૌધરી માવજીભાઈ પોનમાજી, ગામ કેસરસિંહ ગોળિયા, તાલુકો લાખણી। મેં મરચાંની ખેતી કરેલી છે। મારે ખુદના જમીનમાં ફુલીવર અને મરચાંનું પાક કરેલું છે। અંદર રાજેશ્વર નર્સરીથી ખુદની બનાવી અને અહીંયા વાવેતર કરેલું છે। મિત્રો, અમે રાજેશ્વર નર્સરીમાં આવ્યા છીએ અને ભાઈએ જાતા માવજીભાઈ આ નર્સરી બનાવી હતી। નર્સરીના રોપા લઈને એના ઘરના ખેતરમાં ઉપયોગ કર્યો છે। તો એના માધ્યમથી આમ તમે હોમે જોઈ શકો છો, આ મરચી વાવી તે મરચાં ખૂબ સારા છે અને અમે પણ એ મુલાકાતે આવ્યા જોયો એટલે ખૂબ જ અમને સારો લાગ્યો છે। ખૂબ સરળ ખેતી છે, આ જોઈ લે તમારે સામે જ છે અને અમને ખૂબ ગમ્યું છે। જોઈ લો તો મિત્રો, આપણે રિયલમાં આ મરચાં જોઈ લો। આ જો, આ જોઈ લો, રિયલ છે। પછી જુઓ આમાં 2-3 જાતની મરચું છે। આ જુઓ 2-3 જાતની મરચું છે। વરે આ 3રા નંબરની મરચું, આ જોઈ લો। પછી જુઓ રાજસ્થાની મરચું, આ જોઈ લો। પોતે 5-7 પ્રકારની મરચું કરેલી છે અને અંદર ખૂબી ખુલી તો પછી તો વળી આ મરચાંની અંદર અંતરપાક વળી બીજું કરેલો છે। જુઓ, આ કોબીસ વાયેલું છે, જોઈ લો। આ કોબીસ હવે આવવાનું તૈયારો છે। તો 8મા મહિનામાં પોતે આ મરચાં અને આ કરેલું છે। તો આગળ આપણે જોઈએ તો બીજું વળી પાક અંદર કરેલું છે। તો પોતે આ ફૂલીવરણ છે, આ જોઈ લો, આ ફૂલીવરણ। તો પોતે મરચું, ફૂલીવરણ અને કોબીસ અને 7 પ્રકારની મરચું છે અંદર। અલગ અલગ નાના મોટી મરચું પણ બી આવે છે। તો આપણે આગે જોઈએ તો વળી અંદરના પાકની વાત કરીએ તો વળી પોતે બીજો પાક કર્યો છે, 3રી 4થી ખેતી જોઈ લ્યો આપણે। તો જોઈ લો આ મરચું 10-49 જાત વાયેલી છે। જોઈ લો, આ મરચું અલગ છે પાછી। તો આપણે ધકી બતાવીએ। ચોથી ફેરી માવજીભાઈ 4થી ફેરી ખેતી અજમાઈ, જોઈ લો। આ જગ્યા કમસે કમ કેટલી હશે ખબર છે? 3 ફૂટની હોય, 2.5 ફૂટ હશે। 2.5 ફૂટની અંતરમાં જુઓ ટમાટરનો યુઝ કરી દીધો, ફૂલીવરણ, કોબીસ, મરચું 4 અને 5મીમાં આપણે આવીએ, જોઈ લ્યો। આ ગલગોટા છે, અરે આ ગલગોટા છે। તો માવજીભાઈ તમારા ગલગોટા શું ભાવ જાય છે? પહેલાં તો 70-80 રૂપિયા જતા હતા, હાલ 10-15 રૂપિયા જાય છે। બરોબર। તો આ વાયાને કેટલો ટાઈમ થયો તમને? 2 થી 2.5 મહિના થયા। મરચી, ફુલીવર, કોબી અને ફૂલડા સાઈડમાં વાયા હતા, મરચાં લેન્ડમાં વાવી અને સાઈડમાં અંતરપાક કરેલું છે, ફૂલી અને કોબી। તો અમે તમને એટલું પૂછીએ હતા કે ચલો કે બીજા ખેડૂતો આપણે તમે આ મજૂરી કરી છે આટલી, તો આમને મજૂરી કરવા પડતા હશે, મજૂરી જાતે 4 વાગે ઉઠવું પડતું હશે, હે? તો આપણે બીજા ખેડૂતને કરવાથી કંઈ ફાયદો ખરો? ફાયદો તો ખૂબ થાય છે, પણ આમાં મજૂરી ખૂબ છે। સતત મજૂરી કરીએ તો ફાયદો ખૂબ થાય છે। મરચો કરીએ, ફૂલી કરીએ, કોબી કરીએ, ફૂલડા કરીએ, પણ મજૂરી ટાળું કાંઈ થતું નથી।
આમાં આપણે આ વીઘાની અંદરમાં તમે વકલની ખેતી કરી છે તો આપને ઉત્પાદન કેટલું મળે છે વીઘાની અંદર મેં વર્ષે? વીઘાની અંદર વર્ષે નહીં 8 મહિનાની સિઝન લઈએ છીએ. મરચાં, ફૂલીકોબી અને ટોમેટીની 1.5 થી 2 લાખ રૂપિયા બચે છે. બરાબર. 12 મહિનાની રનિંગ ખેતી કરીએ તો 2.5 લાખ રૂપિયા સુધી બચી શકે છે એમાં શાકભાજીમાં. બરાબર. તો આપણે દાખલા તરીકે કે ખેડૂત પાસે વીઘો જમી હોય કે અડધો વીઘો હોય, 5 વીઘા હોય, 10 વીઘા હોય, તો તમારું કેવું શું થાય છે કે ખેડૂત કરે કે ના કરવરાય? આમાં કરાય, પણ 5 વીઘાની જમીન હોય ને તો વીઘા ભરીમાં ટ્રાય કરાય. આમાં સારું રહે છે, બેનિફિટ સારું છે, પણ મજૂરી સતત કરવાથી ફાયદો સારો રહે. કોઈ બી શાકભાજી કરવાથી કોઈ નિષ્ફળ જતું નથી, પણ કરવી જરૂરી છે. તો માવજીભાઈ આવું બોલે છે કે ભાઈ ચલો આપણે ખેતી કરીએ પણ દરેક પ્રકારની ખેતી કરવાની જરૂરી છે. તો કોઈ એકલો રાયડો લઈને એરડા લઈને બેવરાય નહીં, કોઈ ગલગોટો વવરાય, ફૂલી વરણ કરવરાય, મરચું કરવરાય, તમામ શાકભાજી કરવરાય, અને શાકભાજી વગર આપણે ચાલતું નથી. તો માવજીભાઈનું કેવું સાચું છે, અને બીજા ખેડૂતો જાગૃતિ થવાની જરૂરી પણ છે. તો આપણે માવજીભાઈ ખેડૂતોના મીડિયાના માધ્યમથી તમે શું કહેવા માગો છો? આ ખેતી કરાય, આમાં સારું બેનિફિટ રહે અને ખેતી કરવી જરૂરી છે. બધા ખેડૂતોને પ્રેરણા આપીએ કે આ ખેતી કરીએ તો આમાં બેનિફિટ સારું રહે અને કરવી જરૂરી છે. આનાથી ખેડૂત આગળ આવવાની કોશિશ કરે તો આગળ આવી શકે છે અને કામ કરી શકે છે, પણ કામ કરવું જરૂરી છે. બાપુ તમે બે બોલ કહીએ કોને? બોલો. ખેતી છે સારી છે, ઉત્પાદન ઘણું મળે છે. ખેડૂતો જાગૃત રહેવાની જરૂર છે. આ કોઈ ખેતી કરવાની છે. આ મરચાં, રીંગણા, કોબી, ફુલેવર, મરચાં બધું આ જાગૃત હો તો અહીંયા. જય જવાન, જય કિસાન.